હા, આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી માથની લખેલી સુવાર્તા તેનો 21મો અધ્યાય અને આપણે વાંચીએ તેની પહેલી કલમથી લઈને તેની ત્રીજી કલમ સુધી. અને જ્યારે તેઓ યરૂશલેમની નજીક આવ્યા ને જૈતુનના પહાડ પાસે બેતફગે સુધી પહોંચ્યા, ત્યારે ઈસુએ 2 શિષ્યોને મોકલીને કહ્યું કે તમે સામા ગામમાં જાઓ ને તેમાં પેસતા જ બાંધેલી એક ગધેડી તથા તેની જોડે બચ્ચું દેખશો. તેઓને છોડીને મારી પાસે લાવો. અને જો કોઈ તમને કંઈ કહે તો તમારે કહેવું કે પ્રભુને તેઓનો ખપ છે, એટલે તે તેઓને લાગલો મોકલી દેશે. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ખૂબ ધ્યાનથી આજે ફરીને એક વખત આપણે ઈશ્વરના વચનો સાંભળીએ, સમજીએ, ગ્રહણ કરીએ. વિશેષ કરીને આપણે એ પ્રમાણે ચાલીએ કે જેથી કરીને આપણે આકાશના રાજ્યના આપણે વારસદાર થઈ શકીએ. એકવાર પ્રભુ ઈસુ અને એમના શિષ્યો એ લોકો ઘણા બધા બિઝી હતા અને પ્રાર્થના કરાવનાર લોકો ઘણા બધા આવજા કરતા હતા અને એટલે એ લોકોને ખાવાનો અવકાશ પણ મળતો નહોતો. અને એટલે પ્રભુશ્રીને એવું થયું કે આ શિષ્યો ક્યારના ભૂખ્યા છે, ચલો આપણે કંઈક અલગ જગ્યા પર જતા રહે, એકાંતમાં જતા રહે કે જેથી કરીને એ લોકોને ખાવાનું મળે. અને એમ કરીને પ્રભુ શું પોતાના શિષ્યો લઈને એકાંતમાં ગયા. પરંતુ એકાંતમાં ગયા ત્યારે એવું થયું કે લોકો જોઈ ગયા પ્રભુસુને જતા અને પ્રભુસુને જતા જોઈ ગયા એટલે ટોળા પ્રભુ ખ્રિસ્તની પાછળ તો ચાલી નીકળ્યા અને ત્યાં પણ એ લોકોને એકાંત મળ્યું નહીં. અને પ્રભુ ખ્રિસ્તે ત્યાં ફરીને એકવાર લોકોને ઉપદેશ કર્યો, વચનો આપ્યા, સાથે ઘણા બધા માદાઓને સાજા કર્યા. બીજા બી અન્ય કંઈ ચમત્કારો હશે એ ચમત્કારો પ્રભુ છે ત્યાં કર્યા હશે. હવે શું થયું કે બધું પત્યું એટલે પ્રભુ શિષ્યોને કીધું કે આ લોકો જુઓ ને કે છે કે મારી જોડે ઘણા સમયથી છે કે તો આ લોકો બધા ભૂખ્યા જાય સારું નથી, એ લોકોને ખવડાવો કે છે. હવે બહુ મોટું ટોળું હતું અને મોટું ટોળું કહે એટલે 5000 તો ફક્ત પુરુષો હતા, સ્ત્રીઓ અને બાળકોની ગણતરી લીધી નથી. તો વિચાર કરો કે કેટલી બધી માત્રામાં લોકો હશે કે 5000 તો ફક્ત પુરુષ, તો સ્ત્રીઓ ક્યાં ગઈ, બાળકો ક્યાં ગયા, આ બધાની ગણતરી કરે તો ક્યાં પહોંચે. અને આટલા બધા લોકોને ખાવાનું પહોંચાડવાનું હતું. અને પ્રભુ શું પોતાના શિષ્યોને કહે છે કે આ લોકોને ખાવાની કંઈક વ્યવસ્થા કરો. અને ત્યારે શિષ્યો એક કામ કરે છે અને એક કામ આપણે બાઇબલ અંદર વાંચીએ, માથની લખેલી સુવાર્તા 14મો અધ્યાય અને ત્યાં 16 અને 17મી કલમ. પણ ઈસુએ તેઓને કહ્યું કે તેઓને જવાની જરૂર નથી, તમે તેઓને ખાવાનું આપો. અને તેઓએ તેને કહ્યું કે અહીં અમારી પાસે માત્ર 5 રોટલી અને 2 માછલી છે. હવે જો 5000 તો ખાલી પુરુષો અને સ્ત્રીઓ અને બાળકો અલગ, એટલા લોકોની અહીંયા હાજરી છે. અને શિષ્યો શું કહે છે કે જમાડાઓ હોય ને તો અમારી પાસે 5 રોટલી અને 2 માછલી છે. અત્યારે આપણે બહુ ઓછી માત્રામાં છે પણ અત્યારે બી આપણે એવું કહીએ કે ભાઈ ચલો આ બધાને જમાડી દો. અને કોઈ એવું કે હા ભાઈ 5 રોટલી 2 માછલી છે, તો 5 રોટલી 2 માછલીમાંથી કેટલા જમે? એ તો એક જ જણો ખોરાક છે. અને શિષ્યો અહીં જોવા જઈએ તો એક બુદ્ધિ વગરનું કાર્ય જેને કહેવાય. એટલે 5000 લોકોને જમાડવાના છે, તમે પ્રભુ શું કહ્યું કે 5 રોટલી 2 માછલી છે. 5 રોટલી 2 માછલીમાં શું થવાનું? ચલો પ્રભુ શું છે ચમત્કાર કર્યા વસ્તુ અલગ છે, પણ શિષ્યોને ક્યાં ખબર હતી કે આવો કોઈ ચમત્કાર થશે અને આવો ચમત્કાર એની પહેલાં પ્રભુએ કર્યો નથી. હા, એના પછી 4000 જમાડ્યા વસ્તુ અલગ છે. ત્યારે વિશ્વાસ હોય કે ભાઈ ચલો 7 રોટલી છે ને થોડી માછલી છે તો થઈ જશે કામ, ઈશ્વર તો ચમત્કાર કરશે. પણ આવો ચમત્કાર હજુ સુધી શિષ્યો જોયો નથી. અને શિષ્યો એવું કહે છે કે ભાઈ 5 રોટલી ને 2 માછલી છે. એટલે જોવા જઈએ તો એવું લાગે કે આ લોકોને બુદ્ધિ નથી કે આટલી બધી પબ્લિક વચ્ચે તમે ખાલી 5 રોટલી અને 2 માછલી લાવીને ઊભા થઈ જાઓ છો. આવી તો કંઈ વાત કરાતી હશે. એક મૂર્ખતાભરી વાત જે છે એ આપણને લાગે. એક દિવસ પ્રભુ ઈસુ અને એના શિષ્યો એક બધા હોડીમાં બેસીને જતા હતા અને હોડીમાં બેસીને જતા હતા ત્યારે
એવું થયું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઊંઘવા લાગ્યા અને પ્રભુ ઊંઘવા લાગ્યા અને શિષ્યો બધા એકબીજાની સાથે વાતો કરતા હશે અને અચાનક જ એવું થયું કે સમુદ્રની અંદર તોફાન આવવા લાગ્યું. તોફાન આવવા લાગ્યું એટલે હંમેશા દરેક જહાજની અંદર, વહાણની અંદર કે પછી હોડીની અંદર બચવા માટેના સાધનો હોય કે તમે બચવા માટેના પ્રયત્નો કરી શકો. બચી જ જવાશે એ કંઈ નક્કી નથી, પરંતુ એના સાધનો હોય છે. મોટું વાહન હોય તો મોટા વાહનની અંદર છે ને નાની નાની હોડીઓ એ લોકો મૂકે. જેટલા પેસેન્જરો હોય એટલા પ્રમાણમાં હોડીઓ મૂકે કે બાય ચાન્સ કદી કશું થઈ જાય તો હોડીમાં બેસીને બધાને વિદાય કરી દેવાય. જે થોડા વર્ષો પર ટાઇટેનિક નામનું એક જહાજ બનાવવામાં આવેલું અને એમાં ઘણા બધા લોકો મૃત્યુ પામેલા. એ મૃત્યુ પામવાનું કારણ આ જ હતું કે એનો જે બનાવનાર હતો એને બહુ જ વિશ્વાસ હતો કે મારું વાહન ના તૂટે, અને એટલે આ જે બોટ અંદર મૂકવામાં આવેલી એ ઓછી માત્રામાં મૂકવામાં આવેલી અને એને ઈચ્છા તો હતી જ નહીં કે આને મૂકવાની કોઈ જરૂર નથી, મારા વાહનને કશું થવાનું જ નથી. અને એટલા માટે ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા. જો કદાચ વધારે પ્રમાણમાં બોટ હોત તો બધા લોકો સમયસર કદાચ નીકળી જઈ શકત, એવું બની શકત. તો દરેક હોડીની અંદર કે વાહનની અંદર જે તે વ્યવસ્થા એ લોકો રાખતા હોય છે. જરૂર નથી કે માણસ બચે જ, પણ બચવા માટેની વ્યવસ્થા રાખતા હોય. એમાંથી પ્રયત્નોથી બચી ગયા તો ઠીક છે. આપણે જ્યારે વેરા ખાડી જઈએ છીએ તો ત્યાં જો હોડીમાં બેસે ને તો તમે ધ્યાન રાખજો, ત્યાં ગાડી પણ એક બે નાના ડબલા અને એક ડોલ છે ને એવું પડી રહેલું હોય છે કે બાય ચાન્સ અંદર જો પાણી આવી જાય તો તમે એ પાણી ખાલી કરી શકો. હવે શું થયું કે અચાનક જ તોફાન આવ્યું, અને તોફાન આવ્યું એટલે આ શિષ્યો એ લોકો બધા જ કામ કરવા લાગ્યા. જે કંઈ સાધન હશે એનાથી એ લોકો ઉલેચવા લાગ્યા અને પછી આખરે એ લોકોથી કામ ના થયું એટલે એ લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઉઠાડ્યા. અમે નાશ પામે છે તો શું રહ્યો છે કે પરંતુ એની પહેલાં એ લોકોએ ઘણી બધી મહેનત એ કરી દીધેલી હતી. પરંતુ એ લોકોએ જ્યારે પ્રભુ ઈસુને જુએ છે કે આ સૂઈ રહ્યા છે, બધાને ખબર છે આ ખ્રિસ્ત છે એટલે બચાવનાર છે. જો બચાવનાર હાજર છે તો પછી પોતે પ્રયત્નો કરવાની ક્યાં જરૂર છે? જો બચાવનાર ત્યાં છે અને બચાવનાર બિંદાસ છે, આંખો બંધ કરીને બેસી રહ્યા છે, તો પછી બાકીના લોકોએ બી શું કરવું જોઈએ? આંખો બંધ કરીને બિંદાસથી બેસવું છે કે જ્યારે આપણા બચાવનારે ચિંતા નથી તો એ થોડા ડૂબવાના છે, એ નથી ડૂબવાના તો આપણને થોડા ડૂબવા દેવાના છે. પણ અહીંયા જે કૃત્ય કરે છે એ જોવા જઈએ તો આ શિષ્યો એક બુદ્ધિ વગરનું કૃત્ય કરે છે. એ લોકો ગભરાઈ જાય છે, હળબળાઈ જાય છે, અને માટે એ લોકો આ કૃત્ય એ લોકો કરે છે. પરંતુ ખરેખર આવું કૃત્ય કરવાની એ જરૂર નથી. તમે મૂસા વિશે વાંચો તો મૂસા બહુ અદ્ભુત ઈશ્વરના દાસ થઈ ગયા, સેવક થઈ ગયા. પરંતુ એ જ્યારે ફારૂનના મહેલમાં રહેતા હતા અને ફારૂનની દીકરીના પુત્ર તરીકે ત્યાં મોટા થયેલા હતા, એટલે એમની પાસે સત્તા હતી, એમની પાસે પૈસો હતો, એમની પાસે પાવર હતો, એમની પાસે પદવી હતી. અને મૂસા એ કદાચ વિચારતા પણ હોઈ શકે, બાઇબલમાં લખ્યું નથી, વિચારતા હોઈ શકે કે ભવિષ્યમાં હું પણ એનો ફારૂન બની શકું છું. અને એમને એ પણ ખબર હતી કે હું ઇઝરાયેલી છું, હું મિસ્રી નથી. એને નાનપણથી આ બાબત શીખવાડવામાં આવેલી હતી. એટલે મૂસા આ બાબત જાણતા હતા. અને મૂસા એ પોતાના લોકોને બહુ પ્રેમ કરતા હતા. ઇઝરાયેલ પુત્રો પર જે જુલમ થતો હતો એને કારણે એ દુઃખી પણ હતા. કારણ કે જ્યારે એક મિસ્રી એ કોઈ ઇઝરાયેલ પુરુષને મારતો હતો અને મૂસાએ ચારે તરફ જોયું કે મને કોઈ જોતું નથી, એમણે પેલા મિસ્રીને મારી નાખ્યો અને દફન પણ કરી દીધું, એમ કે મારા ભાઈને તું હેરાન કરે છે. એટલે મૂસા એવું ચાહતા હતા. આ કૃત્યથી આપણને ખબર પડે છે કે હું ઇઝરાયેલ પુત્રોને બચાવું, હું ઇઝરાયેલ પુત્રોને અહીંથી બહાર કાઢું, એવી એમની ઈચ્છા હતી. અને એમને હશે કદાચ કે ભવિષ્યમાં મારી પાસે કોઈ પદવી આવી જશે મોટી, તો ચોક્કસ આ લોકોને અહીંથી કાઢી મૂકીશ. પરંતુ એવું કશું થયું નહીં. અને ઉપરથી મૂસાએ જ ત્યાંથી ભાગવું પડ્યું. પરંતુ મૂસાએ એની પહેલાં આવો પ્રયત્ન એ કરી ચૂક્યા, પરંતુ એમનાથી કશું થયું નહીં. પણ ત્યાર પછી મૂસા 80 વર્ષના થયા. અને 80 વર્ષના થયા ત્યારે ઈશ્વર એમને કહે છે કે મૂસા જા તું ઇઝરાયેલ પુત્રોને એ છોડાવ. અને એ સમયે મૂસા એ સંપૂર્ણ આધાર ઈશ્વર પર રાખે છે. એની પહેલાં મૂસાનો આધાર ઈશ્વર નથી. એમની પદવી છે, એમનો પૈસો છે, હું કરી શકું છું એમ, તો ત્યારે ના કરી શક્યા. અને હવે એમની પાસે કશું નથી.
અહીં પોતે ઘર જમાઈ બનેલા છે. હવે પોતે 80 વર્ષના વૃદ્ધ વ્યક્તિ છે અને એટલે મૂસાને ખબર છે કે હું કંઈ જ નથી કરી શકું. પરંતુ એ સમયે મૂસાએ જે કંઈ આધાર રાખ્યો એ ફક્ત ઈશ્વર પર આધાર રાખ્યો. અને બહુ ધ્યાનથી સમજો કે ઇઝરાયલ પુત્રોને મિસરના હાથમાંથી છોડાવવા, ફારૂના હાથમાંથી છોડાવવા એ અસંભવ બાબત હતી. એ જ સમયની મહાસત્તા એવું આ મિસર, લોડાની ભઠ્ઠી જેને કહેવાય એવું આ નગર, એ સમયે કોઈ પણ મિસરને લડીને જીતીને ઇઝરાયલ પુત્રોને આઝાદ કરી શકે એવું કોઈ નગર નહોતું, કોઈ શહેર નહોતું. અને માટે અસંભવ જેવી બાબત હતી કે ઇઝરાયલ પુત્રો છૂટે. પરંતુ ઈશ્વર કહે છે મૂસાને કે મૂસા તું છોડાય કહે છે. હવે શું થાય છે કે મૂસા બધો આધાર ઈશ્વર પર રાખે છે. અને ઈશ્વર મૂસાને કે તું જા. અને ફારૂન છે ને ઘાટ પર ગયો છે. ઘાટ પર એટલે સમુદ્રનો કિનારો. તો કે ત્યાં ગયો છે કે તું પણ જા કે છે. અને એને કહે કે મારા લોકોને જવા દે. અને જો ના જવા દે ને તો કે તું પાણીનું લોહી બનાવી નાખજે કે છે. હવે ધ્યાનથી સમજો કે ઈશ્વર કદાચ આપણી પાસે આવીને એવું કહે જા તું પાણીનું લોહી બનાવી દે, વધારે નહીં ખાલી ગ્લાસનું જ, તો આપણે પ્રભુને પૂછ્યું તો પણ પ્રભુ કઈ રીતે બનાવું, કયું સૂત્ર વાપરો, કયા કેમિકલો વાપરો, કઈ રીતે પાણીનું લોહી બનાવવાનું. તો મૂસા કશું પૂછતા જ નથી. પાણીનું લોહી ઓકે પ્રભુ બનાવી દઈશ ચલો. મૂસાને શું ખબર છે મારે કશું નથી કરવાનું. મૂસાને એટલું ખબર કે પ્રભુ મને જેટલું કરે એટલું મારે કરવાનું. પ્રભુ કે લાકડી મારતો મારે લાકડી મારવાની, પ્રભુ કે લાકડી ઉઠાય તો મારે લાકડી ઉઠાવવાની, પ્રભુ કે લાકડી નાખી દે તો મારે લાકડી નાખી દેવાની. પ્રભુ જે કહેશે એટલું મારે કરવાનું છે બસ. પણ કઈ રીતે થવાનું છે કામ એ તો ઈશ્વરના હાથમાં છે. એટલે મૂસાનો આધાર હવે ફક્ત ઈશ્વર છે. અને મૂસા એ બિંદાસ છે. મૂસા જાય છે અને મૂસા એ પાણીનું લોહી બનાવી નાખે છે. પરંતુ ખરેખર એ મૂસાને નથી ખબર કે આ પાણીનું લોહી કઈ રીતે બન્યું. તો પણ ફારૂન નથી જવા દે તો ફરી મોકલે છે. જાકે તો તીડોને બોલાય કે છે. તીડ એટલે સંખ્યાબંધ આવે ને હજારોની લાખોની માત્રામાં આવે તીડ. તો તીડોને કઈ રીતે બોલાવવાના? ચલો આપણે કાંઈ તીડોને બોલાવવા ચાહે કઈ રીતે બોલાવવાના? આપણે કઈ ભાષા વાપરે અને તીડો કઈ જગ્યાએ હોય કે આપણે ત્યાં જઈને બૂમ પાડવાની? આ તો ફારૂનના મહેલમાં જઈને વાત કરે છે કે જો ભાઈ તું નહીં જવા દે ને તો હવે કે હું તીડોને બોલાવીશ કે છે. ફારૂનને બે તીડો આ ક્યાંથી બોલાવે? પણ મૂસા પ્રભુને પૂછતા નથી કે પ્રભુ તીડોને બોલાવવા હોય તો કઈ રીતે મારે બોલાવવાના? પ્રભુ એમાં મારે કઈ રીતે મારે સીટી મારવાની કે કોઈ અવાજ કરવાનો કે પછી મારે કોઈ શબ્દો બોલવાના? પ્રભુ મને કંઈ ખબર નથી પડતી. પણ મૂસા આવું કશું પૂછતા નથી. મૂસાનો આધાર ઈશ્વર છે. અને મૂસા એક જ કામ કરે છે કે જ્યારે જ્યારે ઈશ્વર ફારૂન પાસે મોકલે ને એ ફારૂન પાસે જઈને ઊભા થઈ જાય. જેટલું કરવાનું કહે ને એટલું મૂસા એ ત્યાં એ કરી નાખે. એ ખાલી ધક્કા ખાયા કરે, બસ ધક્કા ખાયા કરે. અને ઈશ્વર જેટલું કહે ને એટલું મૂસા એ શાંતિથી એ કર્યા કરે. હવે જુઓ, અહીં ગાડી મૂસાની કોઈ બુદ્ધિ નથી, અહીંયા મૂસાનું કોઈ જ્ઞાન નથી. એ 40 વર્ષ પહેલાં એમણે આ બધા પ્રયત્નો કરી નાખેલા પોતાના જ્ઞાનથી, પોતાની બુદ્ધિથી. પણ હવે જો પોતાનું જ્ઞાન નથી, હવે એમની પોતાની કોઈ બુદ્ધિ નથી. પ્રભુ જે કહે ને કરી નાખવાનું, પૂછવાનું જ નહીં પ્રભુ આવું થાય, પ્રભુ આવું થશે, પ્રભુ કેવી રીતે કરવાનું, કશું જ નહીં. પ્રભુ કે એટલે કરી નાખવાનું, પ્રભુ કે એટલે જતું રહેવાનું, પ્રભુ કે એટલે બસ ઊભું થઈ જવાનું. હવે આ મૂસા એ પોતાની કોઈ અક્કલ, કોઈ બુદ્ધિ એ દોડાવતા નથી. પરંતુ એક પ્રભુનો સેવક થઈ ગયો અને એનું નામ હતું બલામ. આ બલામ છે ને ઈશ્વરની બુદ્ધિથી નહીં ચાલતો. આ બલામ એ પોતાની બુદ્ધિથી ચાલે. અને એ સમયે ઇઝરાયલ પુત્રો હજુ તો મિસ્ર દેશમાંથી છૂટેલા હતા અને રસ્તામાં હતા. અને સમય એવું થયું કે બાલાક નામનો એક રાજા હતો. અને એ રાજાએ જોયું કે ઇઝરાયલ પુત્રો બહુ આશીર્વાદિત છે, એમની સાથે એમનો ઈશ્વર છે. પરંતુ આ બલામ પણ જાય એવો નથી. આ બલામ જેને આશીર્વાદ આપે ને એ લોકો આશીર્વાદિત થાય છે, અને બલામ જેને શ્રાપ આપે એ લોકો શ્રાપિત થાય છે. તો કહે છે આપણે બલામને બોલાવો. એટલે માણસો મોકલ્યા. અને માણસોએ બલામને જઈને કીધું, બલામ તું કહે છે કે ઇઝરાયલ પુત્રોને શ્રાપ આપને કે છે. બલામ કે સારું, ઇઝરાયલ પુત્રોને શ્રાપ આપું, પણ ઉભા રહો કે છે હું પહેલાં ઈશ્વરને પૂછી તો લઉં કે છે. જો તું શ્રાપ આપીશ તો તને આટલું સોનું, આટલું ચાંદી, આટલા કપડાં, ફલાણું ઠેકણું બધું મળશે કે છે. એટલે કે તમે બધા રોકાઈ જાઓ કે છે, હું ઈશ્વરને પૂછી જાઉં. એટલે ઈશ્વર પૂછે છે તો ઈશ્વર બલામને એવું કહે છે કે બલામ
આ ઇઝરાયલ પુત્રો છે ને એ આશીર્વાદિત લોકો છે, મારા લોકો છે, એને શ્રાપ તારે નથી આપવાનો. એટલે બલામ બધાને કહે ભાઈ તમે લોકો જાઓ અને હું શ્રાપ નહીં આપી શકું કે છે. તો જ્યારે બાલાકને ખબર પડે છે કે બલામ શ્રાપ આપવા નથી માગતા, એટલે ફરી બીજા માણસોને મોકલે છે અને ફરી બીજા માણસોને મોકલે છે. વધારે સોનું વધારે ચાંદી આપવાની વાત કરે છે. અને બલામ કે જો ભાઈ તમે આજની રાતે અહીં રોકાઈ જાઓ, હું ફરી ઈશ્વરે પૂછી જાઉં અને ઈશ્વર મને બીજું શું કહે છે. એ કહે છે કે હું તમને કહું કે જાણીને. એટલે ફરી વખત ઈશ્વરે પૂછે છે. એટલે ઈશ્વર કહે છે કે જા કહે છે. અને બલામ જાય છે તો ઈશ્વર એ બલામ પર એ ક્રોધાયમાન થાય છે કે તું ગયો કેમ. હવે જોવા જઈએ તો ઈશ્વર જ કીધું કે જા ભાઈ તું. અને પછી છતાં આ બલામ જ્યારે નીકળે છે ત્યારે ઈશ્વર એની પર ક્રોધાયમાન થાય છે. હવે આ બલામ જાય છે અને ત્યારે પણ એનું કોઈ કામ એ થતું નથી. ફરી ત્રીજી વખત આ બાલાક કહે છે કે ભાઈ બલામ આ લોકોને શ્રાપ આપને કહે છે. ત્રીજી વખત બલામને ખબર છે કે ઈશ્વરને પૂછવું નથી. એ પૂછે છે તો ના જ પાડે છે. ઈશ્વરને પૂછ્યા વગર જ જવા દે ને કહે છે. એટલે ઈશ્વરને પૂછ્યા વગર જ ગયો. અને ખરેખર જો તમે બાઇબલ ધ્યાનથી વાંચો ને તો બલામ પહેલી વાર, બીજી વાર અને ત્રીજી વાર ત્રણ વખત એણે શ્રાપ આપવાનું જ નક્કી કરેલું. એને પૈસો જ જોઈતો હતો, એને સોનું જોઈતું હતું જ. અને એ માણસ એવું ચાહતો હતો કે બસ શ્રાપ આપું અને મને આ સોનું ચાંદી બધું મળી જાય. એવું નથી કે એણે પહેલી વખત ઈશ્વરની ઈચ્છા જાણીને એ લોકોને મોકલી દીધેલા પાછા. એણે પહેલી વખત પણ શ્રાપ આપેલો, એણે બીજી વખત પણ શ્રાપ જ આપેલો, એણે ત્રીજી વખત પણ શ્રાપ આપેલો. પણ થયું શું કે જ્યારે મોઢામાંથી શ્રાપ બોલવા જાય ને તો એના શબ્દો બદલાઈ જતા હતા અને શબ્દો આશીર્વાદના શબ્દો આવી જતા હતા બહાર. એ બોલવા જાય કે ઇઝરાયલ પુત્રોનું સત્યનાશ જાય, બધા મૃત્યુ પામે કે ગમે તેવા કોઈ શબ્દો બોલવા જાય. પણ જ્યારે બોલવા જાય ને તે શબ્દો બહાર કેવા આવે, એની જીભ પલટાઈ જાય, શબ્દો બદલાઈ જાય. ઇઝરાયલ પુત્રોનું સારું થાવ, ઇઝરાયલ પુત્રોનું ભલું થાવ, એ લોકો ફલો, બસ એના મોઢામાંથી એવા શબ્દો નીકળી જાય. અને બાઇબલની અંદર લખેલું છે, આપણે વાંચીએ નેહેમિયાનું પુસ્તક, ત્યાં 13મો અધ્યાય અને બીજી કલમ. કેમ કે તેઓ અન્ન પાણી લઈને ઇઝરાયલ પુત્રોને મળવા ન આવ્યા, પણ તેઓની વિરુદ્ધ તેમને શાપ દેવા સારું બલામને લાંચ આપીને તેઓએ રાખ્યો, તો પણ આપણા દેવે તે શાપનો આશીર્વાદ કરી નાખ્યો. શું લખ્યું? તે શ્રાપનો આશીર્વાદ કરી નાખ્યો. ભલે ગણનાના પુસ્તકમાં 22મા અધ્યાય તમે વાંચો ત્યાં બધું લખેલું છે, ત્યાં ના ખબર પડે. પણ આ નેહેમિયા ખુલાસો કરે છે કે એ બલામે તો ત્રણ વખત શ્રાપ જ આપેલો, પણ ઈશ્વરે આ શબ્દો બદલી નાખતા હતા અને શ્રાપની જગ્યા પર આશીર્વાદ એના મોઢામાંથી નીકળતો હતો. જો આ બલામ એ પોતાની આઈડિયાથી જીવતો હતો. ઈશ્વરે માનતો તો ખરો, પણ ઈશ્વરના કયા પ્રમાણે નહોતો કરતો. આ બલામ એ પોતાની બુદ્ધિ વાપરતો હતો. અને બહુ ધ્યાનથી સમજજો, ઈશ્વર સામે કદી પણ આપણી બુદ્ધિ નહીં વાપરવાની. અને આ બલામ એ ઈશ્વરની સામે પોતાની બુદ્ધિ વાપરે છે. શાના માટે? પેલા પૈસા મળી જાય, પેલું સોનું મળી જાય, એના માટે પોતાની બુદ્ધિ એ વાપરતો હતો કે કઈ રીતે મને મળી જાય. ત્રણ વખત શ્રાપ આપ્યો, પણ એના મોઢામાંથી આશીર્વાદ જ નીકળ્યો. અને ઈશ્વરે એ શ્રાપના શબ્દો બદલી નાખ્યા, ભલે એની જે પણ ઈચ્છા હતી. અને ત્યાર પછી જો તમે ગણનાનો 25મો અધ્યાય વાંચશો ને, તેને ખબર પડી ગઈ કે મારા મોઢામાંથી તો આશીર્વાદ જ નીકળી જાય છે, હું ભલે શ્રાપ આપવા માગતો હોય. એટલે બાલાકને શીખવાડે છે, એક કામ કરે કે છે આ લોકોને વ્યભિચારા માટે છૂટ્ટા મૂકી દે કે છે, તારી છોકરીઓને છૂટ્ટી મૂકી દે ને એટલે ઇઝરાયલ પુત્રો પાપમાં પડશે ને એટલે ઓટોમેટિક જ શ્રાપિત થશે. આ બલામે એવા ભૂંડા કામ કર્યા, એણે પોતાની બુદ્ધિથી એ ચાલ્યો. અને જ્યારે એ ગધેડી પર સવાર થઈને એ જ્યારે રસ્તામાં જતો હતો ને ત્યારે ઈશ્વર એ સામે આવીને ઊભા થઈ ગયા. અને જ્યારે માણસ પોતાની બુદ્ધિથી ચાલતો હોય ને, ભલે ઈશ્વરનો સેવક કહેવાતો હોય, એને ઈશ્વરના દર્શન કદી ના થાય. હવે બલામને ઈશ્વર નથી દેખાતા, પણ દેખાય છે કોને? પેલી ગધેડીને. અને ગધેડી ઈશ્વરને જુઓ છે અને હાથમાં તલવાર. એટલે આ ગધેડી જે છે રસ્તો બદલી નાખે છે. ગધેડી રસ્તો બદલી નાખે છે એટલે બલામ એને મારે છે. રસ્તો કેમ બદલ્યો? પણ બીજા રસ્તા પર ગધેડી જાય છે તો ઈશ્વર ત્યાં આવીને ઊભા થઈ જાય છે.
ઈશ્વર ત્યાં આવીને ઊભા થયા એટલે ગધેડી બીજી વખત રસ્તો બદલી નાખે છે. જ્યારે બીજી વખત રસ્તો બદલી નાખે છે તો હવે રસ્તો એવો હતો કે બે બાજુ પહાડ અને વચ્ચે એક માણસ ચાલી શકે એમ મુશ્કેલથી એટલી જગ્યા અને ગધેડી ત્યાં ચાલી રહેલી છે. બલામ એની પર બેઠેલો છે અને સામે ઈશ્વર. હવે ગધેડીથી યુટર્ન વાગે એવું નથી અને ઈશ્વર ઊભા રહેલા છે એટલે આ ગધેડી વિચાર છે કે ઈશ્વરની બાજુમાં જે થોડીક જગ્યા છે ને ત્યાંથી નીકળી જવું. એટલે શું કરે છે, આખી પેલા પહાડ સાથે એકદમ ઘસડાઈને ચાલે છે. આ પેલો બે પગ પોળા કરીને બેઠેલો હોય બલામ, એટલે ગધેડીની પીઠ છુલાય ને એની પહેલાં તેનો પગ છુલાય એટલે એને બરાબર ગુસ્સો ચડે છે. એનો પગ ભીછડાય છે ને એટલે બલામને ગુસ્સો ચડે છે. ગુસ્સો ચડે છે એટલે બલામ જે છે એ બરાબર એને મારે છે. તો આ વખતે ઈશ્વર એ ગધેડીનું મોઢું ખોલી નાખે છે અને ગધેડી પહેલી વખત એ માણસની ભાષામાં બોલે છે અને બલામને કહે છે, બલામ, મેં કદી તારી સાથે આવું વર્તન કર્યું છે? કદી મેં રસ્તો બદલ્યો છે? તો કે ના, કદી નથી બદલ્યો. તો પછી તું મને મારે છે કેમ કે છે? તને ખબર છે રસ્તામાં ઈશ્વર ઊભા છે કે છે? એ ઈશ્વર ઊભા રહેલા છે અને હમણાં હાથમાં તલવાર છે એટલે હું તને બચાવવાના માટે મેં 3 વખત આ રસ્તો એ બદલી નાખ્યો. જો વિચાર કરો, આ જગ્યા પર બલામ નહીં પરંતુ ગધેડીની ઈશ્વર દેખાય છે. આ જગ્યા પર બલામનો ઉપયોગ નથી થતો પરંતુ એક ગધેડીનો ઉપયોગ થાય છે. અને બહુ ધ્યાનથી સમજો, આ ગધેડું એક એવું પ્રાણી છે એનામાં તાકાત બહુ હોય પરંતુ એનામાં બુદ્ધિ નથી હોતી. અને એટલે જ્યારે કોઈ મૂર્ખતા કરતું હોય ને એને લોકો ગધેડો શબ્દ વાપરતા છે. બિલકુલ ગધેડા જેવો, સમજ નહીં પડતી એમ. એટલે આ ગધેડો જે છે એ મૂર્ખ પ્રાણીમાં એની ગણતરી થતી હોય છે પણ તાકાત એનામાં બહુ હોય છે. એના માલિક માટે બહુ કામ કરતો હોય. એનો માલિક જે કહે ને કર્યા કરે, જે કહે ને કર્યા કરે. એ પૂછે નહીં આવું થશે કે નહીં થાય, આવું કરાથી કશું થાય કે નહીં થાય. મૂસા જો ઈશ્વર એક પણ વાર પૂછતા નથી કે પ્રભુ પાણી લોહી થાય, પ્રભુ તીડો આવે, પ્રભુ દેડકા આવે, પ્રભુ આકાશમાંથી કરા અને બી આગ સાથે પડે. કશું જ નહીં, પૂછવાનું જ નહીં. ગધેડાની જેમ બસ પ્રભુ કહે ભાગો આવો, ભાગો આવો, બસ મહેનત મહેનત મહેનત. ઈશ્વર માટે મહેનત. પણ ઈશ્વરને પૂછવાનું, ઈશ્વર કેમ આવું? અક્કલ નહીં દોડવાની પોતાની. આ ગધેડાની અક્કલ ના હોય અને એટલે છે ને ઈશ્વર ગધેડાનો ઉપયોગ કરતા હોય છે કે જે ગધેડા પોતાની અક્કલનો ઉપયોગ કરતા નથી, એ લોકોને અક્કલ જ નથી હોતી. એટલે જે વચ્ચે આપણે વાંચેલું હતું માથે 21મો ધ્યાન 1 થી 3 કલાઓ વાંચી તો ત્યાં પ્રભુ એવું જ કહે છે કે તમે અહીંથી જાઓ કે છે સામેના ગામમાં કે તમને કહે છે કે ગધેડીને એનું બચ્ચું મળશે કે છે, છોડી લાવો કે છે. અને પ્રભુ કહે છે હું એની પર સવાર થઈશ. પણ આપણે વાંચીને 3 કલાઓ વાંચો તો, અને જો કોઈ તમને કંઈ કહે તો તમારે કહેવું કે પ્રભુને તેઓનો ખપ છે. હા, જો કોઈ તમને કશું કહે તો કહે છે કે તમે એવું કહેજો કે પ્રભુને તેનો ખપ છે. એટલે કે પ્રભુને એની જરૂર છે. કોની જરૂર છે? એ ગધેડાનો જે માલિક છે ને એની જરૂર નથી પણ ગધેડાની જરૂર છે. પ્રભુને જરૂર છે એક ગધેડાની. પ્રભુ ઈસુ ખ્રિસ્તે ગધેડાનો ઉપયોગ કર્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગધેડાની ઉપર એ બેઠા. અને તમે જો પ્રભુ ઈસુ પોતાના શિષ્યોનો પણ ઉપયોગ કર્યો. આ શિષ્યો કેવા હતા? આ ગધેડા જેવા. 5000ને જમાડવાનો, એ બી 5000 ખાલી માણસો, સ્ત્રીઓ અને બાળકો અલગ. લો પ્રભુ 5 રોટલી 2 માછલી. એટલે આવું થાય? કંઈ બુદ્ધિ જ નહીં વાપરવાની. પણ આ લોકોને એક જ પ્રભુ તમારી પાસે કંઈ ખાવાનું છે, હાલો પકડો 5 રોટલી 2 માછલી. એને તમે શું કરો તમે જાણો. અને બહુ ધ્યાનથી સમજો, ત્યાં આગળ 5000 માણસો હોય, સ્ત્રીઓ અને બાળકો અલગ હોય. 5000ની 5 સ્ત્રીઓ ગણી નાખો તો 10000 તો પબ્લિક થઈ. વધારે બધાને 2 બાળક ગણી નાખો તો 2 બાળકો એટલે બીજા 10000 થયા. ટોટલ 20000 સંખ્યા થઈ આશરે. એ જમાનામાં કંઈ 2 બાળકો નહોતા હોતા. તો વિચાર કરો કે આ સંખ્યા કેટલી બધી હોય છે. પણ તમે ખાલી વધારે 20000 માનો તો આજે 20000ને માટે ખાવાનું જોઈતું હોય તપેલા કેટલા જોઈએ? ખાલી બનાવવાનું, આપણે થાળીઓની વાત નથી કરતા, તપેલા કેટલા જોઈએ? હવે ફિલ્મની અંદર કેવું દેખાડે છે કે પ્રભુ શું પેલી રોટલીનો માછલી ને ટોપલીમાં હોય છે ને આમ કહીને હાથ તત્તર કરે અને પ્રાર્થના કરે, પછી ટોપલો નીચે મૂકે ને તારે આખો ટોપલો છલો ભરેલો છે. ભાઈ ટોપલો જોઈને બી શું 20000 લોકો ખાય? એટલું નહોતું ખાવાનું. પ્રભુએ પ્રાર્થના કરીને તોય 5 રોટલી તો 5 થી 5 જ હતી. પ્રભુ શું પ્રાર્થના કરીને આશીર્વાદ માગ્યો ને તારે બી માછલી તો 2 ની 2 જ હતી.
પણ પ્રભુ શું ટુકડા કરી નાખ્યા. ટુકડા બી એટલા જ હતા. હવે વિચાર કરો કે 15-20 હજાર કે એનાથી વધારે લોકો છે, લોકો 50-50ની લાઇનમાં બેઠેલા છે, અને 50-50ની લાઇનમાં બેઠેલા એને તમારે વહેંચવું છે, અને વહેંચવું તો તમારી પાસે સમજો ખાલી ભાત જ નાખવો છે. આજે 50 જણની એક લાઇન છે, એક લાઇન પણ પૂરી થવા માટે તમારે ભાતની જરૂર હોય તો તમારે નાનું તપેલું તો જોઈએ છે, અને એ બી તમારે 50 જણને પૂરું કરો તો 3 થી 4 વખત ફરી પાછું જઈને ભરવું પડે. આપણે રવિવારે આપણને ખબર છે કે આપણે વહેંચીએ છીએ દર રવિવારે તો કેટલું કીધું ઘડી જઈને પેલું શાક અને ભાત આપણે ભરીને લાવવો પડે. આપણે ઓછી માત્રામાં છે તો પણ વારે ઘડે ભરવો પડે છે. તો વિચાર કરો કે આટલી બધી મોટી માત્રામાં હોય તો કેટલા બધા વાસણો જો ત્યાં સુધી પહોંચવાનું કરે તો ઘડી પાછું આવવાનું કેમનું? આટલી બધી જનસંખ્યા હોય તો કેટલી દૂર એ લોકો સુધી ફેલાયેલા હોય. લોકો એક જગ્યા પર રસોડું હોય અને 25-30 હજાર જણા જમવા બેઠેલા હોય તો કેટલી વાર વારે ઘડે પેલા રસોડા પાસે આવવું પડે. પ્રભુ ઈસુ શું કર્યું ખબર? શિષ્યોના હાથમાં થોડા ટુકડા આપી દીધા રોટલીના. અમુક શિષ્યોના હાથમાં માછલીના ટુકડા આપી દીધા. બસ હાથમાં છે જેને વહેંચે છે એ લોકો ટુકડા વહેંચે છે, પૂછતા નથી પ્રભુ આટલા ટુકડાથી કેટલાનું થશે. એ ટુકડા આમ નાખે છે એમના હાથમાં એટલા ને એટલા ટુકડા, ફરી બીજાના ટુકડા નાખે છે હાથમાં એટલા ટુકડા, ફરી ત્રીજાને નાખે છે હાથમાં એટલા ટુકડા, ચોથાને નાખે છે હાથમાં એટલા ટુકડા. માછલીવાળો માછલીના ટુકડા નાખે છે પણ એના હાથમાં માછલીના ટુકડા એટલા જ રહે છે, ખૂટતા જ નથી. કોઈ વાસણની જરૂર નહીં, બસ વહેંચતા જાઓ નીકળી જાઓ છેક સુધી આગળ. પણ આવું છે ને ગધેડા લોકો જ કરે. બુદ્ધિમાન હે પ્રભુ આટલા ટુકડા કેટલા આપું, એક જણા નાખીને પાછો આવો, કેટલા ધક્કા ખાવું. પણ પ્રભુને કેવા લોકો પસંદ છે? ગધેડા જેવા, જે પોતાને અક્કલ દોડાવતા જ નથી. આ શિષ્યો ઊભા થઈ ગયા, લો પ્રભુ 5 રોટલી ને 2 માછલી, કઈથી પૂરું કાંઈ? આ તો ગધેડા જેવી વાત થઈ. પણ ઈશ્વર ગધેડા જ પસંદ છે ને. ઈશ્વર ખાવે 5 રોટલી 2 માછલીમાં તો બધું બહુ કરી શકું. માણસો પોતાની અક્કલ નથી દોડાવતા, એવા લોકોની ઈશ્વરને જરૂર છે. ઈશ્વર પોતાના શિષ્યનો ઉપયોગ કર્યો, પણ યહૂદા ઇસ્કરિયોતી પાછો જ્ઞાની હતો. એ તો જાય છે યાજકો પાછો, બોલો મારા ગુરુને પકડાઈ દો કેટલા પૈસા આપશે. એનો ઉપયોગ કર્યો ઈશ્વર, મરવા દીધો, જા ભાઈ તું મર. જે પોતાની અક્કલ દોડાવે છે ને એને તો ઈશ્વર મરવા માટે છુટ્ટી આપી દે, જા ભાઈ તું તારે મર્યા જ કર. પરંતુ જે લોકો અક્કલ નથી દોડાવતા, પ્રભુ એ લોકોની સહાય કરે છે, એ લોકોની મદદ કરે છે, કારણ કે એ લોકો ગધેડા જેવા છે. એ લોકો મૂર્ખ, અને ગધેડો હંમેશા પોતાના માલિક માટે કામ કરે છે, મહેનત પુષ્કળ કરે છે, પરંતુ પોતાની બુદ્ધિ દોડાવતા નથી. એ શિષ્યો એ જ્યારે સમુદ્રની અંદર જે કામ કરે છે, પાણી ઉલેચવાનું કામ, ખરેખર એ મૂર્ખતાભર્યું કામ છે. કારણ કે માથીની અંદર એવું લખેલું છે, માથીની સુવાર્તા તેનો 8મો અધ્યાય અને તેની 24મી કલમ. અને જુઓ સમુદ્રમાં એવું મોટું તોફાન થયું કે તે હોડી મોજાઓથી ઢંકાઈ ગઈ. બાઇબલ કહે છે હોડી મોજાઓથી ઢંકાઈ ગઈ. અવિશાકો કેટલા બધા મોજા ઉછળતા હશે કે હોડી ઢંકાઈ ગઈ. એનો મતલબ 1 સેકન્ડની અંદર આખી હોડી છે ને ભરાઈ જાય. 1 સેકન્ડની અંદર આ લોકો પાણી ના કાઢી શકે. આ લોકો ઉલેચ કરે ને પણ પેલું પાણી તો ખાલી નહીં થતું. આ વ્યર્થ મહેનત કોણ કરે? આ મહેનત ગધેડા લોકો કરે. એ લોકો પોતાના માલિક માટે એ લોકો ગમે તે કામ કરવા એ લોકો એ તૈયાર હોય છે. અને એટલે ગધેડાને બાઇબલની અંદર તમે જોયું તો નમ્રતાનું પ્રતીક માનવામાં આવે છે. અત્યારે મારો વિષય નથી એની કલમ નથી આપતો તમને, પણ ન્યાયાધીશોનું પુસ્તકની અંદર બાબત લખેલી છે કે ગધેડો જે છે એ નમ્રતાનો એ પ્રતીક છે. માટે ઈશ્વર આ ગધેડાનો એ ઉપયોગ એ કરે છે. જો આજે માણસ એ ગધેડા બની જાય તો ઈશ્વર એ હંમેશા એનો ઉપયોગ કરે. ધ્યાનથી સમજજો, ગધેડાની સાથે ગધેડો જ જોઈએ. ગધેડાની સાથે બીજો કોઈ આવી જાય તો પછી ના ચાલે. એક માણસ હતો અને એ માણસ બહુ દયાળુ. હવે એની પાસે ખેતર હતું અને એની પાસે પશુઓમાં એક ગધેડો હતો અને એક બળદ પણ હતો. હવે એકવાર આ જે માણસ છે એ બળદ અને ગધેડાની વાતો સાંભળતા હતા. હવે પેલો બળદ એને તો શું ખાલી એકવાર ખેડવાનું હોય, પછી એનું કોઈ બહુ ખાસ કામ ના હોય ખેતરની અંદર, પણ ગધેડાને તો રોજ કામ હોય. એટલે બળદ કહેતો હતો જો મારે કેટલો આરામ છે કે છે, બસ ખેતર ખેડે એટલે આપણું પછી બહુ કામ નહીં, બસ નવરા બેઠા ખાયા કરવાનું. અને તું તો જો તો કેટલું કામ કરવાનું, આ માલિક તો તને છોડતો જ નથી કે છે, તો રોજ બધા બોજા ઉઠાવીને જવાનું. આ ગધેડાને અત્યાર સુધી નહોતો વિચાર આવ્યો.
બળદિયો જોડો આવ્યો ને એટલે બળદિયા એની અંદર નાખ્યું. તો કે મને બી કંઈ આઈડિયા આપને, હું બી બેસી રહ્યો. કંઈ નહીં, કાલ સવારે કે માલિક આવે ને ઉઠતો જ નહીં કે ઉઠતો જ નહીં કે બીમાર છે એમ કંઈ પડી રહે છે કે. પણ પેલો માલિક છે ને આ બધું સાંભળતો હતો. હવે શું થયું, સવારે માલિક યા અને ગધેડાને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો, પણ ગધેડો જાણે બીમાર છે એ એક્શન કરીને તો પડી ગયો. માલિકે કોઈ વાંધો નહીં, બળદને ઉઠાડો ચાલ. અને ગધેડાવાળું બધું કામ બળદિયા પાસે લીધું. બળદે ખોટી મેં આઈડિયા આપી આને, ફસે તો હું જ ગયો. હવે રાત્રે ફરી પાછા એકલા પડ્યા. પેલો માલિક ફરી જોવે કે બે જણા શું વાત કરે જુઓ તો. એ પેલો બળદ કહેતો ભાઈ કાલે શું કરવાનું? અરે આટલી સરસ આઈડિયા આપીશ, મને તો આજે આરામ મળ્યો. કાલે બી આરામ, કાલે બી આપણે બીમાર કે છે. ના લા એવું ના કરતો કે છે. પેલા માલિકે છે ને મેં બોલતા સાંભળ્યું છે, માલિકને કહે એ તો તને વેચી નાખવાનો છે કે છે. કોઈ કશે નહીં વેચી નાખવાનો, મારી નાખશે તને કે છે. એને ખબર પડી ગઈ હવે આ જો આવી રીતે પડી રહેશે તો મારો આવી બનશે. ગધેડામાં આળસ ક્યારે આવી, ગધેડામાં જૂઠ ક્યારે આવ્યું કે જ્યારે એની સાથે પેલો બળદિયો હોય ને ત્યારે. અને બહુ ધ્યાનથી સમજો કે ગધેડો જ્યાં સુધી ગધેડો હોય ને ત્યાં સુધી ઉપયોગ કરે, પણ બળદિયાનો સંગ આવી જાય ને એટલે પછી ઈશ્વર એનો ઉપયોગ નથી કરતા. બોલો એક સિક્કાવાળો એણે જોયું કે 5 સિક્કાવાળો ગધેડાની જેમ કામ કરે છે, એમ પોતાના માલિક માટે કામ કરે છે. 2 સિક્કાવાળો કામ કરે, પોતે બિંદાસથી પડે ને બુદ્ધિ લોડાય ને આવશે ત્યારે એનું આપી દઈશું. પણ શું થયું એનું? એણે જ નાશમાં જવાનો વારો, એને જ બહારના અંધારામાં પડવાનો વારો. જે ગધેડા લોકો છે એ લોકો તો બિંદાસથી એ આકાશના રાજ્યની અંદર એ જતા રહેશે. 2 માણસો હતા અને એ લોકોએ કોઈ જગ્યાએ બાઇબલ કોલેજ કરવા માટે ગયા. બાઇબલ કોલેજ કરવા માટે ગયા, બાઇબલનું જબરદસ્ત જ્ઞાન લીધું. અને બહુ ધ્યાન છે, આ બાઇબલનું જ્ઞાન છે ને બહુ ખતરનાક છે. બાઇબલનું જ્ઞાન ઈશ્વર આપે છે. અને જે માણસ ઈશ્વર પાસેથી જ્ઞાન મેળવે ને એ હંમેશા નમ્ર હોય. પણ જે માણસને જ્ઞાન મળ્યું હોય ને પોતાની મહેનતથી લીધું હોય અને થોથા ઉથલાયેલા હોય એને અભિમાન બહુ હોય. જેને ઈશ્વરથી મળે ને તો ખબર હોય કે યાર આપણી કોઈ લાયકાત નથી, ઈશ્વરે મને આપી છે. પણ જેણે બહુ ચોપડે ઉથલાયેલી હોય, અહીંથી ત્યાંથી બધું વાંચેલું હોય અને પછી એણે જ્ઞાન પ્રાપ્ત કરેલું હોય એને બહુ ભેર તો એને શું આવડે છે, મને આવડે છે. હવે 2 જણા સાથે 3-4 વર્ષની બાઇબલ કોલેજ કરી. હવે એ સમયે કોઈની પાસે વ્યવસ્થા નહીં, કોઈ ગાડીની વ્યવસ્થા નહીં, એટલે પોતાના ઘર તરફ કોઈ ચાલતા જતા હતા. એટલે શું થાય કે રાત પડે એટલે કોઈ શહેર હોય કે નાનકડું ગામડું હોય ત્યાં કોઈના બી ઘરે રાતવાસો કરી દે. એક માણસ હતો, થોડોક પૈસાવાળી પાર્ટી હતી. તેને લાગ્યું કે યાર આ ગમે તેમ તો ઈશ્વરના લોકો છે, બાઇબલ કોલેજ કરીને આવે છે, ચલો ને મારે ત્યાં રાખવું, એ લોકોને સારી રીતે ગાલીચા પર સુડાવીશ અને લોકોને સારું ખાવાનું એ લોકોને હું આપીશ. અને એટલે એણે પોતાના ઘરે એ લોકોને લઈ ગયો. પણ એ માણસે જોઈને ખબર પડી ગઈ કે આ 2 જણા છે ને મને કંઈક ઠીક લાગતા નથી, આ મને ઘમંડી હોય એવું લાગે છે. એટલે પેલા એકને કીધું જા ભાઈ તું નહીં શાંતિથી અને ફ્રેશ થઈ જાય કે છે. એક નવા ગયો ને એટલે પેલા બીજાને એણે પૂછ્યું કેવો તારો સાથીદાર કયો છે? હાવ ગધેડા જેવો જવા દો ને, બેકાર માણસ ગધેડા જેવો છે. ઓકે, હવે બેઉ સાથે રહેતા હતા પાછા, આવા જવાનું સાથે બાઇબલ કોલેજ કરી. પણ પેલા મનમાં શું, આ તો હારો ગધેડા જેવો છે. ભાઈ પેલો નહીં ના આવ્યો એટલે આ નવા ગયો. એટલે પેલા પછી આને પૂછ્યું કે ભાઈ તારો સાથીદાર કેવો છે? હાવ બળદિયો છે કે છે, બળદિયા જેવો છે કે છે. સારું. પેલો નહીં ના આવ્યો. માલદાર હતો એટલે ડાઇનિંગ રૂમમાં ગયા, ચલો ખાવા માટે જે. તો એક થાળીની અંદર ભૂસું હતું અને એક થાળીની અંદર ઘાસ હતું કે છે. પેલા જોયું શું ખાવ કે છે કે તમે અમારો અપમાન કરો છો, અમે સેવકો છે, આમ છે તેમ છે, બાઇબલ કોલેજ કરી તમે અમારો અપમાન કરો છો. અપમાન શું કરવાનું, તમે લોકો તમારી ઓળખ આપી. એક કે પેલો ગધેડા જો તેના માટે ભૂસું રાખ્યું છે, એક કે પેલો બળદિયા જો તેના માટે ઘાસ રાખ્યું છે, ખાઓ. આ બાઇબલ કોલેજ કરીને આવ્યા તો બી તમને અક્કલ નથી કે ઈશ્વરમાં કઈ રીતે જીવન જીવવાનું. પણ માણસ પોતાની મહેનતથી મેળવે ને એટલે એને અભિમાન આવી જાય. પણ ધ્યાનથી સમજો, ગધેડો અને બળદિયો આ 2 સાથે કદી પણ ના ચાલે. અને ઈશ્વર પણ શું કહે છે ખબર? આપણે એક વચન વાંચીએ, પુનર્નિયમનું પુસ્તક 22મો અધ્યાય અને 10મી કલમ. તું બળદની સાથે ગધેડાને જોડીને ખેતી ન કર. હા, શું કહે છે પ્રભુ? બળદની સાથે ગધેડાને જોડીને ખેતી ના કર. જો તમે માથીની સુવાર્તા વાંચશો ને
તો એની અંદર પ્રભુએ આ ઉદાહરણ આપેલું છે કે પેલો ખેતરમાં વાવવાને માટે ગયો 13મા અધ્યાયની અંદર, અને ત્યાં પ્રભુ કે છે આ ખેતર છે ને એ જગત છે કે એટલે ખેતર શું છે? જગત છે. અને એ જગતની અંદર ઈશ્વર લોકોને સેવા સોંપે છે, એમના લોકોને ખેતી કરવી એટલે ઈશ્વરો કામ કરવું. તો ઈશ્વર શું કહે છે કે બળદ અને ગધેડાને સાથે રાખીને ખેતી ના કરે છે. એટલે ઈશ્વરનું કામ છે ને ગધેડો કરી શકે, પણ ગધેડો અને બળદીઓ સાથે મળી જાય ને તો ઈશ્વરનું કામ ના થાય. એ છે કે આ બે ભેગા મળીને કામ નહીં કરવાનું, થાય જ નહીં ઈશ્વરનું કામ. કે બળદીઓ જે છે ને એ ગધેડાને પણ ભરમાઈ નાખે. આ બે જણા સાથે મળીને કદી પણ ઈશ્વરનું કામ ના કરી શકે. પણ બહુ ધ્યાનથી સમજો, ગધેડોનો અને બળદીઓ મળી જાય ને તો મંડળી તોડી નાખે. એ મંડળી તોડી નાખે, એ જોડી ના શકે, એ ઈશ્વરનું કામ ના કરી શકે, ખેતી ના કરી શકે. આ પણ એ બે જણ જોડાય ને એટલે ભાગલા પડે. આજે કેટલા બધા ભાગલા પડેલા છે આ બળદિયા અને ગધેડાને લીધે, બે ભેગા થઈ જાય ને એટલે. બાકી આપણી પાસે બાઇબલ એક છે, ઈશ્વર એક છે, પવિત્ર આત્મા એક છે. તો આટલા બધા ભાગલા થોડા હોય, હું તમારે તો એને આવું ને પેલા તો ના જોઉં, આવું બધું થોડું હોય. પણ બળદીઓ અને ગધેડો સાથે મળે ને એટલે ગધેડાની હાલત ખરાબ કરી નાખે. ગધેડો એ છે જે ઈશ્વર માટે કામ કરે છે, પોતાની અક્કલ દોડાવતો નથી. અને માટે ઈશ્વર એવા લોકોનો એ ઉપયોગ કરે છે. ઈશ્વર કહે છે ગધેડાને લાવો, મને એનો ખપ છે, મને એની જરૂર છે, મારે એની પર સવાર થવું છે. પ્રભુએ ના પાડી કે મારા ખેતરની અંદર બળદ અને ગધેડાને જોડીને ખેતી કરવી નહીં, એ બળદીઓ બગાડી નાખશે. અને માટે બહુ ધ્યાનથી સમજો કે ઈશ્વરને ગધેડાની જરૂર છે. આપણે એવા જ બને, આપણી અક્કલ ના દોડાય, પરંતુ આપણે ઈશ્વર માટે ફક્ત મહેનત કરનાર છે. આંખો મીચીને પ્રભુ જે કરે એટલું કર્યા કરે. પ્રભુએ જેટલું કીધું એટલું મુસાય કર્યું તો ઇઝરાયલ પુત્રો આઝાદ થયા કે નહીં? બાકી બહુ બધા પ્રશ્નો હતા કે પ્રભુ રાજમહેલમાં તો તારે નહીં છોડાઈ શકવાનો, હમણાં કેમ ન છોડાઈ શકવાનો? છોડો ભાઈ, આ બધી વાત પડતી મૂકો, આ લોકોને મરવા દો. પોતાની બુદ્ધિ દોડાવે તેવા વિચારો આવે. પરંતુ જ્યારે આપણે બુદ્ધિ ના દોડે, ઈશ્વર કરે છે ને, ચલો ઈશ્વર જેટલું કહે છે ને એટલું તો મને કરવા દો. અને ઈશ્વર જેટલું કહે છે એટલું આપણે કરીએ ને તો ચમત્કાર થાય જ થાય, આપણું કામ થાય જ થાય. પણ એના માટે ગધેડા હોવો જરૂર છે. ગધેડા જેવો આપણો વ્યવહાર હોવો જોઈએ. એ બુદ્ધિ નથી દોડાવતા, પણ માલિકને માટે દોડભાગ પૂરેપૂરી કરે છે. અને માટે આપણે આપણા માલિકના માટે દોડભાગ કરીએ, મહેનત કરીએ પૂરી. જો ઈશ્વર આપણી પાસે મહેનત કરાવે તો એ મહેનત કદી વ્યર્થ નથી જવાની. અને માટે આપણે એમના જેવા બને કે ઈશ્વર એની પર સવાર થાય છે. અને એ જ ગધેડાને ઈશ્વર માન આપે છે. ઇઝરાયલ પુત્રોએ ડાળીઓ નાખી અને કેટલા બધા કપડાં નાખ્યા. પ્રભુ શું થોડા એની પર ચાલ્યા? ગધેડો જ ચાલ્યો ને. માન કોને મળ્યું? ગધેડાને મળ્યું ને. અને માટે જો આપણે ગધેડા બનીશું તો ઈશ્વર આપણને માન પણ એટલું જ આપણને આપશે. હાલેલુયા. હવે આપણે દરેક આપણે આંખોને બંધ કરી આપણા મસ્તકો ઈશ્વરની હજરોમાં નમાય. વાલાઓ, સમય છે કે આપણે આપણી જાતને તપાસીએ. આ સમય છે કે આપણે પોતાના આત્માની સાથે વાતો કરીએ. આ સમય છે કે આપણે પોતાની પરીક્ષા કરીએ. શું આજે હું એક ગધેડો કે જેની પ્રભુ શ્રી કૃષ્ણને જરૂર છે એની જેમ મહેનત કરનાર વ્યક્તિ છું, કે પછી મારી અક્કલ અને બુદ્ધિ દોડાવનાર વ્યક્તિ છું? પ્રભુએ કીધું એની મને ખપ છે, એની મને જરૂર છે. ઈશ્વર ગધેડા પર સવાર થાય છે, પરંતુ ઈશ્વર બીજા કોઈની પર સવાર થતા નથી. ઈશ્વર ગધેડાને માન અને મહિમા અપાવે છે, કારણ કે પોતાની અક્કલથી કામ નથી કરતો, એ ઈશ્વરની અક્કલથી કામ કરે છે. આપણે એવા જ બનીએ અને આપણે પોતાની અક્કલ ના દોડાય. એમુ સાહેબ પોતાની અક્કલ દોડાવવાનું બંધ કરી દીધું અને ફક્ત મહેનત કરી. તો જો કેટલું સરસ એ કામ થયું, કેટલો મોટો ચમત્કાર થયો અને ઇઝરાયલ પુત્રો એ આઝાદ થયા. આજે આપણે પણ એવા જ બને. બસ ઈશ્વરના માટે આપણે મહેનત કરનાર છે કે જેથી કરીને આપણે આકાશ રાજ્યના આપણે વારસદાર થઈ શકીએ.